અમારી ચેનલ એચીવર્સ ટ્યુશન ક્લાસીસને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરો કે જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે સરળતાથી અમારા આ વિડીયો જોઈ શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એચીવર્સ ટ્યુશન ક્લાસીસ. આપણે અગાઉના વિડીયોમાં ધોરણ 10ના ગણિતના ચેપ્ટર 15નો અભ્યાસ કર્યો હતો, બરાબર. આ સિરીઝની અંદર આપણે કુલ 2 વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1ની અંદર ઉદાહરણ 1, 2 અને 3 ગણ્યા હતા, બરાબર. અને ભાગ 2માં ઉદાહરણ 4, 5, 6 અને ઉદાહરણ 7 અને 8 ગણ્યા હતા, બરાબર. તો અત્યાર સુધીના વિડીયોમાં આપણે 1 થી 8 ઉદાહરણોનો અભ્યાસ કર્યો, બરાબર. આજે આપણે આપણો એ અભ્યાસ આગળ વધારીએ અને આગળના ઉદાહરણો ગણવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો ચાલો સૌથી પ્રથમ ઉદાહરણ 9 જોઈએ, બરાબર. તો જુઓ, ઉદાહરણ 9માં જણાવે છે કે હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે, બરાબર. શું કરે છે? હરપ્રીત 2 સિક્કાઓને એક સાથે ઉછાળે છે, બરાબર. હવે અહીંયા જુઓ, પ્રયોગ કયો કરે છે? સિક્કાઓને ઉછાળવાનો પ્રયોગ કરે છે, બરાબર. આપણે અગાઉ પણ એક ઉદાહરણ જોયું હતું કે જેની અંદર સિક્કો ઉછાળવાનો હતો, બરાબર. પરંતુ તે ઉદાહરણની અંદર માત્ર એક જ સિક્કો ઉછાળવાનો હતો, જ્યારે અહીંયા 2 સિક્કા ઉછાળવાના છે અને બંને એક સાથે ઉછાળવાના છે, બરાબર. તો ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી, બરાબર. આપણે એ વસ્તુ શોધવાનું છે કે 2 સિક્કાને જ્યારે એક સાથે ઉછાળવામાં આવે છે ત્યારે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી એ શોધવાની છે, બરાબર. તો ચાલો આપણે આ ઉદાહરણ ગણવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો જુઓ, અહીંયા શું છે? 2 સિક્કા ઉછાળવામાં આવે છે, બરાબર. આપ સૌ જાણો છો કે કોઈ પણ સિક્કો હોય તો સિક્કાની 2 બાજુ હોય, બરાબર. કોઈ એક બાજુ પર છાપ અને બીજી બાજુ પર કાંટો હોય છે, બરાબર. અહીંયા જે છાપ મળે છે તેને આપણે H વડે દર્શાવીશું અને કાંટો મળે તેને T વડે દર્શાવીશું, બરાબર. કેટલા સિક્કા ઉછાળવાના છે? 2 સિક્કા ઉછાળવાના છે. હવે પ્રત્યેક સિક્કા, ધારો કે આપણે એક સિક્કો ઉછાળીએ તો એક સિક્કા ઉપર કાં તો H આવે એટલે કે છાપ આવે અથવા તો કાંટો મળે, બરાબર. પરંતુ 2 સિક્કા ઉછાળીએ છીએ ત્યારે બંને સિક્કા પર કાં તો અલગ અલગ હોય અથવા તો સરખી બાજુ પણ આપણને મળી શકે, બરાબર. તો 2 સિક્કા ઉછાળે છે, ધારો કે પહેલા સિક્કા પર H મળે છે, બરાબર, એટલે કે છાપ મળે છે, બરાબર. અહીંયા આપણે શું કરીશું? તો 2 સિક્કાઓને જ્યારે ઉછાળવામાં આવે છે ત્યારે મળતા કુલ શક્ય પરિણામો આપણે અહીંયા નોંધીએ, બરાબર. તો કુલ શક્ય પરિણામોને નોંધવા માટે આપણે ક્રમયુક્ત જોડનો ઉપયોગ કરીશું, બરાબર. આ રીતે કૌંસની અંદર બંને H અને 2 જગ્યાઓ લઈશું, બરાબર. જેના પર અહીંયા જે પ્રથમ લખીશું એ શું છે? તો પહેલા સિક્કા પર જે બાજુ મળે એને આપણે પહેલાં લખીશું અને બીજા સિક્કા પર જે બાજુ મળે તેને આપણે બીજા નંબરે લખીશું, બરાબર. હવે ધારો કે પ્રથમ સિક્કો છે એના પર H મળે છે, તો બીજા સિક્કા પર શું હોઈ શકે, બરાબર. 2 સિક્કાને ઉછાળે તો પહેલા સિક્કા પર ધારો કે H એટલે કે છાપ મળી, તો બીજા સિક્કા પર શું હોઈ શકે? કાં તો છાપ મળે અથવા તો કાંટો પણ મળે, બરાબર. તો બીજા સિક્કા પર કાં તો H મળે. હવે એવું જરૂરી નથી કે બીજા સિક્કા પર છાપ જ મળે, એના પર કાંટો પણ મળી શકે ને, બરાબર. તો બીજું પરિણામ શું થશે કે પહેલા સિક્કા પર છાપ મળી છે તો બીજા સિક્કા પર શું મળે? કાંટો મળે, બરાબર. આ 2 શક્યતાઓ થઈ ને. આ 2 શક્યતાઓ ક્યારે? કે જ્યારે પ્રથમ સિક્કા પર આપણે છાપ લીધી, બરાબર. તો બીજા સિક્કા પર શું હોઈ શકે? કાં તો H હોય એટલે કે છાપ હોય અથવા તો કાંટો હોય, બરાબર. હવે એવું પણ જરૂરી નથી કે પહેલા સિક્કા પર છાપ જ મળે, પ્રથમ સિક્કા પર કાંટો પણ મળી શકે, બરાબર. તો ત્રીજું પરિણામ કે પ્રથમ સિક્કા પર કાંટો મળે છે તો બીજા સિક્કા પર શું હોઈ શકે? અહીંયા લખ્યું એવી જ રીતે, કાં તો છાપ હોય અથવા તો કાંટો હોય, બરાબર. તો અહીંયા જુઓ, 2 સિક્કાને જ્યારે એક સાથે ઉછાળવામાં આવે તો કુલ 4 શક્ય પરિણામો મળે, બરાબર. પહેલું પરિણામ છે બંને સિક્કા પર શું મળે છે? છાપ મળે છે, બરાબર. બીજા પરિણામમાં પ્રથમ સિક્કા પર છાપ, બીજા પર કાંટો મળે છે. ત્રીજા પરિણામમાં પ્રથમ સિક્કા પર કાંટો અને બીજા સિક્કા પર છાપ મળે છે, જ્યારે છેલ્લા પરિણામમાં બંને સિક્કાઓ પર કાંટો મળે છે, બરાબર. તો અહીંયા કુલ શક્ય પરિણામો, આ 4 કુલ શક્ય પરિણામો છે. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 4. તો માટે કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 4.
बराबर। अहींया कुल शक्य परिणामोनी संख्या केटली छे 4। हवे आपणे शानी संभावना शोधवानी छे? ओछामां ओછી एक छाप मळे तेनी संभावना। बराबर। अहींया आ शब्द खूब ज महत्वनो छे, ओछामां ओછી एक छाप। बराबर। हवे ज्यारे पण आवुं होय के ओछामां ओछું एक, एनो मतलब शुं के एक तो होवुं ज जोईए। अहींया केटला कह्या छे आपणे? ओछामां ओછું एक छाप। बराबर। तो एक छाप तो होवी ज જોઈએ, એકથી ઓછી ચાલે નહીં, પરંતુ એકથી વધારે હોય તો ચાલે ને। બરાબર। જ્યારે પણ ઓછામાં ઓછી એક એવો શબ્દ હોય એનો મતલબ એવો થાય કે એક તો હોવું જ જોઈએ, એકથી ઓછા હોય તો ચાલે નહીં, એનાથી વધારે હોય તો ચાલે। 2 છાપ મળે, 3 છાપ મળે, 4 મળે, વધારે ગમે તેટલી મળે તો ચાલે। બરાબર। પરંતુ એકથી ઓછી મળવી જોઈએ નહીં। બરાબર। હવે અહીંયા જુઓ, છાપ એટલે આપણે શું લીધું છે? એચ। બરાબર। તો અહીંયા જુઓ, આ પરિણામની અંદર एक छाप मळती होय, ओछामां ओછી एक, एटले के एक करता वधारे होय तो पण चाले। हवे एक करता वधारे केटली होई शके? अहींया 2 सिक्का उछाळे छे तो एक करता वधारे 2 होई शके। बराबर। तो जो अहींया केटली छे? 2 छाप छे तो आ परिणाम पण गणाय। बराबर। अहींया जो ओछामां ओછી एक एटले अहींया एक छाप छे तो आ परिणाम पण आपणे ध्यानमां लेवुं पड़शे। बराबर। अहींया जुओ, अहींया पण एक छाप मळे छे तो आने पण ध्यानमां लेवुं पड़े। बराबर। ज्यारे छेल्लुं जे परिणाम छे एमां बंने वखत कांटो मळे छे तो आमां ओछामां ओછી एक, अहींया एक पण छाप मळती नथी, तो आ परिणाम आपणे ध्यानमां लेवानुं नथी। बराबर। हवे आपणे घटनानी संभावना शोधवी छे तो धारी लईए के धारो के घटना, बराबर, कई घटनानी संभावना शोधवी छे? ओछामां ओછી एक छाप मळे। बराबर। तो ए घटनाने आपणे ई कही दઈએ। तो धारो के घटना ई, तो घटना ई एटले शुं के ओछामां ओછી एक छाप मळे। बराबर। तो ओछामां ओછી एक छाप मळे ए घटनाने शुं कह्युं आपणे? घटना ई। बराबर। हवे घटना ई ने सानुकूल परिणामो शोधीए। हवे घटना ई बनी एवुं क्यारे कहेवाय? ओछामां ओછી एक छाप मळे एने घटना ई बनी एवुं कहेवाय। बराबर। तो घटना ई कया कया परिणामोमां बने छे? तो अहींया बने छे, अहींया अने अहींया। बराबर। तो 3 परिणामोनी अंदर घटना ई बने छे। तो ईने सानुकूल परिणामोनी संख्या केटली थशे? 1, 2 अने 3। बराबर। ज्यारे कुल शक्य परिणामोनी संख्या 4। तो घटना ई नी संभावना एने कहीशुं आपणे पी ऑफ ई। बराबर। पी ऑफ ई एटले शुं? तो घटना ई नी संभावना। बराबर। सूत्र लखीए तो पी ऑफ ई बराबर ई ने सानुकूल परिणामोनी संख्या भाग्या कुल शक्य परिणामोनी संख्या। बराबर। तो पी ऑफ ई एटले घटना ई नी संभावनानुं सूत्र छे ई ने सानुकूल परिणामोनी संख्या भाग्या कुल शक्य परिणामो। तो ई ने सानुकूल परिणामो आपणे जोया के ई ने सानुकूल परिणामो एटले घटना ई बने तेवा परिणामो केटला छे? 1, 2 अने 3। तो 3 भाग्या कुल शक्य परिणामोनी संख्या 4। बराबर। तो घटना ई नी संभावना केटली छे? 3/4। घटना ई एटले शुं? तो ओछामां ओછી एक छाप मळे। तो आ प्रयोगनी अंदर ओछामां ओછી एक छाप मळे तेनी संभावना केटली छे? 3/4 छे। बराबर। तो अहींया लखीए नीचे के ओछामां ओછી एक छाप मळे तेनी संभावना 3/4 छे। बराबर। तो ओछामां ओછી एक छाप मळे तेनी संभावना केटली छे? 3/4 छे। बराबर। तो आ थयुं उदाहरण 9। फरी जोई लईए के हरप्रीत 2 जुदा जुदा सिक्काओने एक साथे उछाळे छे। आ प्रयोगनी अंदर हरप्रीत शुं करे छे? 2 सिक्काओ एक साथे उछाळे छे। बराबर। तो एनी अंदर केटला शक्य परिणामो होई शके? तो धारो के पहला सिक्कामां छाप मळे छे। बराबर। अहींया छापने आपणे एच वडे अने कांटाने टी वडे दर्शावे। तो प्रथम सिक्कामां एच मळे तो बीजा सिक्कामां शुं होय? कां तो एच होय अथवा तो टी होय। एवी ज रीते पहला सिक्कामां टी मळे, बराबर, तो बीजा सिक्कामां कां तो एच अथवा टी। बराबर। तो आ केटला कुल शक्य परिणामो थया? केटला? 4 शक्य परिणामो। बराबर। हवे ओछामां ओછી एक छाप मळे अने आपणे कह्युं घटना ई। बराबर। तो ई ने घटना ई बनी एवुं क्यारे कहेवाय? ओछामां ओછી एक छाप मळे त्यारे। बराबर। हवे ओछामां ओछું एक
बराबर। अथवा तो एम कहूँ कि ओछामां ओछा 5 एनो मतलब शू कि 5 तो होवा ज जोईए, 5 थी नाना होय तो चाले नहीं, एटले के ओछा 4 3 2 एने गणवाना नहीं, परंतु 5 थी वधारे होय तो चाले, 6 7 ए गमे तेटला होय तो पण चाले। बराबर। तो ओछामां ओछું एनो मतलब आवो थाय। बराबर। तो पी ऑफ ई एटले के ई ने सानुकूल परिणामों केटला छे 3, कुल शक्य परिणामों 4, तो जवाब आवशे आपणो 3/4। तो चलो हवे उदाहरण 12 जोईए। बराबर। उदाहरण 12 में है कि पूंठानी पेटी में राखेला 100 खमीस पैकी 88 क्षतिरहित है। बराबर। तो अहीं एक पूंठानी पेटी है, एनी अंदर 100 खमीस राखेला है। अहीं जो खमीस शब्द है तो खमीस एटले शर्ट। बराबर। तो एक पेटी अंदर केटला शर्ट एटले के खमीस है 100 खमीस है। बराबर। हवे आ जे 100 खमीस है एमांथी 88 क्षतिरहित है। बराबर। एटले के आज 88 खमीस है। बराबर। कुल केटला है 100। बराबर। 100 शर्ट है एनी अंदर थी 88 क्षतिरहित एटले के फॉल्ट वगरना है। बराबर। एटले बराबर क्षतिरहित एटले सारा है, टूंक में फाटेला तूटेला एवा है नहीं। बराबर। तो 88 शर्ट केवा है क्षतिरहित कम्प्लीट है। ते पैकी 8 में नानी खामीओ है और 4 में मोटी खामीओ है। हवे आज 100 शर्ट है एमांथी 88 शर्ट केवा है क्षतिरहित फॉल्ट वगरना। बराबर। कम्प्लीट है, फाटला बराबर के बटन तूटी गयु होय के एवी कोई खामी है नहीं। 88 शर्ट क्षतिरहित है। बराबर। 8 नानी खामीओ है। बराबर। बीजा 8 शर्ट केवा है नानी खामी है। बराबर। थोड़ू कई उकली गयु होय के एवं कोई नानी खामी हशे, ज्यारे 4 में मोटी खामीओ है। जे 4 शर्ट है, 4 शर्ट केवा है मोटी खामीओ वाळा है। बराबर। एनी अंदर वधारे फॉल्ट हशे। हवे आगळ जणावे छे कि वेपारी जीमी। बराबर। कोई वेपारी है एनु नाम है जीमी, क्षतिरहित खमीस ज स्वीकारशे। बराबर। आ जीमी वेपारी है ए केवुं शर्ट लेशे, आ 100 शर्ट मांथी जे शर्ट क्षतिरहित हशे एवुं ज शर्ट लेशे। बराबर। खामीवाळुं शर्ट जीमी स्वीकारशे नहीं। बराबर। परंतु अन्य वेपारी सुजाता मात्र मोटी खामीवाळा खमीस ज नकारशे। ज्यारे बीजी वेपारी है सुजाता ए शुं करे छे मात्र मोटी खामीवाळा खमीस ज अहींया जुओ नकारशे, एटले के आवा खमीस लेशे नहीं। सुजाता केवा खमीस नहीं ले, मोटी खामीवाळा नहीं ले, तो लेशे केवा क्षतिरहित एटले के आ 88 छे ए पण लेशे। बराबर। अने नानी खामीवाळा पण लेशे। बराबर। तो सुजाता अहींया आपणने शुं आप्युं छे कया खमीस नकारशे। बराबर। तो कया खमीस मोटी खामीवाळा नकारशे, एनो मतलब शू स्वीकारशे कया शर्ट तो क्षतिरहित हशे ए स्वीकारशे, अने नानी खामीवाळा छे 8 शर्ट ए पण स्वीकारशे। बराबर। तो सुजाता कुल केटला शर्ट स्वीकारे तो क्षतिरहित 88 अने नानी खामीवाळा 8। बराबर। एटले के 96 शर्ट स्वीकारे। नकारशे कया तो आज 4 मोटी खामीवाळा है ए नकारशे एटले ए लेशे नहीं। एना सिवायना 4 मोटी खामीवाळा है एना सिवायना बाकी रह्या केटला तो आ 100 मांथी 4 बाद करो एटले 96 बाकी रह्या, तो ए शर्ट स्वीकारशे कोण सुजाता। ज्यारे जीमी है ए केवा शर्ट लेशे क्षतिरहित। बराबर। खामी वगरना ज ए केटला छे 88 शर्ट स्वीकारशे। बराबर। हवे आगळ छे के पेटीमांथी एक खमीस यादृच्छिक रीते काढवामां आवे छे। आ पेटी है एनी अंदर कुल केटला 100 खमीस है, एमांथी एक खमीस काढवामां आवे छे। हवे काढेलुं खमीस जीमीने स्वीकार्यो एटले के जीमी ले एनी संभावना केटली ए शोधवानी छे, अने ते शर्ट सुजाताने स्वीकार्यो होय एटले के सुजाता पण स्वीकारे तेनी संभावना शोधवानी छे। तो सौथी पहेला आपणे प्रथम घटनानी संभावना शोधीए। बराबर। तो जुओ अहींया कुल शर्ट केटला छे 100। बराबर। तो पेटीमांथी उपाडेलुं शर्ट अथवा काढेलुं शर्ट कयुं हशे आ 100 मांथी ज एक हशे। बराबर। तो कुल शक्य परिणामोनी संख्या केटली थशे 100। बराबर। तो अहीं कुल शक्य परिणामोनी संख्या बराबर 100। बराबर। हवे आपणे कोनी संभावना शोधवी छे कि शर्ट जीमीने स्वीकार्य होय तेनी संभावना शोधीए। बराबर। तो एने कहीए घटना ई। तो धारो के घटना ई, आज ई घटना है एने शुं कह्युं जीमीने स्वीकार्य होय। बराबर। तो खमीस
જીમીને સ્વીકાર્ય હોય હવે ખમીસ જીમીને સ્વીકાર્ય હોય અને શું કહ્યું ઘટના ઈ તો ઘટના ઈ બની એવું ક્યારે કહેવાય કે પસંદ કરેલું શર્ટ અથવા કાઢેલું શર્ટ કોણ સ્વીકારે જીમી સ્વીકારે બરાબર પેટીમાંથી કાઢવામાં આવેલું શર્ટ કોણ સ્વીકારે જીમી સ્વીકારે તો એને ઘટના ઈ બની એવું કહેવાય જીમી એ શર્ટ ક્યારે સ્વીકારે ક્ષતિરહિત હોય તો ક્ષતિરહિત કેટલા છે 88 શર્ટ બરાબર તો ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે 88 બરાબર હવે જીમીને ક્ષતિરહિત ખમીસ સ્વીકાર્ય છે બરાબર તો માટે ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 88 ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 88 બરાબર ચલો હવે ઘટનાની સંભાવના શોધીએ તો ઘટના ઈની સંભાવના એટલે કે પી ઓફ ઈ તો પી ઓફ ઈનું સૂત્ર પી ઓફ ઈ એટલે કે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર તો ઈને સાનુકૂળ પરિણામો કેટલા છે ઈને સાનુકૂળ એટલે ઘટના ઈ બને તેવા પરિણામો ઘટના ઈ એટલે ખમીસ જીમીને સ્વીકાર્ય હોય જીમીને કેવા ક્ષતિરહિત ખમીસ સ્વીકાર્ય છે અને ક્ષતિરહિત હોય એવા કેટલા છે 88 તો ઉપર આવશે 88 ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા છે 100 બરાબર તો જવાબ લઈએ અહીંયા જુઓ છેદમાં શું છે 100 બરાબર 2 મીંડા છે બરાબર તો આનો જવાબ લાવવા માટે ડાબી બાજુથી એટલે જમણી બાજુથી 2 સ્થાન પોઈન્ટ ખસેડવાનું તો 1 અને 2 એટલે આપણો જવાબ આવશે 0.88 બરાબર તો પેટીમાંથી કાઢવામાં આવેલું શર્ટ એટલે કે ખમીસ જીમીને સ્વીકાર્ય તેની સંભાવના કેટલી છે 0.88 બરાબર ચલો હવે બીજી ઘટનાની સંભાવના શોધીએ કે તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી બરાબર તો અહીંયા જુઓ જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના તેને શું કહ્યું આપણે ઘટના ઈ બરાબર તો પેટીમાંથી કાઢવામાં આવેલું શર્ટ સુજાતાને સ્વીકાર્ય હોય તેને કહીએ ઘટના એફ બરાબર તો ધારો કે ઘટના એફ બરાબર ખમીસ સુજાતાને સ્વીકાર્ય હોય તો સુજાતાને સ્વીકાર્ય હોય એને આપણે શું કહ્યું ઘટના એફ બરાબર હવે અહીંયા જુઓ કે સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે તો સુજાતા સ્વીકારશે કયા તો આના સિવાયના સ્વીકારી લેશે મોટી ખામીવાળા કેટલા છે 4 બરાબર તો આ 4 ખમીસ છે એના સિવાયના જે પણ ખમીસ છે એને શું કરશે સુજાતા સ્વીકારી લેશે બરાબર તો અહીં સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે તો સ્વીકારશે કયા તો માટે સુજાતાને સ્વીકાર્ય ખમીસની સંખ્યા બરાબર 100 ઓછા હવે જુઓ સુજાતા કયા ખમીસ નકારશે એટલે કે નહીં લે તો આ 4 જે મોટી ખામીવાળા છે એ લેશે નહીં તો 100 માંથી 4 બાદ કરે તો જવાબ આવે 100 માંથી 4 બાદ કરો એટલે જવાબ મળશે 96 તો સુજાતા કયા ખમીસ સ્વીકારશે તો આ 96 જે ખમીસ છે એને સ્વીકારશે બરાબર
તો ઘટના એફ એટલે સુજાતાને ખમીસ સ્વીકાર્યો અને ઘટના એફ કીધું તો એફને સાનુકૂળ પરિણામો કેટલા 96 બરાબર। તો ઘટના એફની સંભાવના એટલે કે પી ઓફ એફ બરાબર સૂત્ર લખીએ તો એફને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા। बराबर। तो एफ ने सानुकूल परिणामों है 96 भाग्या कुल शक्य परिणामों 100 तो जवाब आवशे आपणो 0.96 बराबर। हवे आवा पॉइंट वाला भागाकार तो तमने आवड़ता हशे बराबर। तो जो नीचे 10 100 के 1000 एवी कोई संख्या होय तो जेटला शून्य होय एटला पॉइंट पछी शून्य मूकी देवुं एटले बराबर। तो अहींया 2 शून्य है तो आ बाजुथी 2 अंको पछी पॉइंट मूको एटले 0.96 जवाब आवशे बराबर। तो सुजाता ने स्वीकार्य होय ते घटनानी संभावना केटली छे 0.96 बराबर। तो आ थयुं उदाहरण 12 बराबर। फरी जोई लईए तो उदाहरण 12 शुं जणावे छे कि कोई एक पेटी छे एनी अंदर केटला खमीस छे 100 खमीस छे। आ 100 खमीस पैकी 88 खमीस क्षतिरहित छे। 8 खमीस में नानी खामी अने 4 खमीस मोटी खामीवाळा छे बराबर। हवे बे वेपारीओ छे जीमी अने सुजाता। जीमी केवा खमीस स्वीकारशे तो जेमां खामी ना होय क्षति न होय एवा खमीस स्वीकारशे। केटला छे एवा 88 बराबर। तो जीमी ने स्वीकार होय अने घटना ई कीधुं तो ईनी संभावना एटले के पी ऑफ ई बराबर ईने सानुकूल परिणामो एटले के जीमी ने स्वीकार्य होय एवा केटला 88 भाग्या कुल शक्य परिणामो केटला छे 100 बराबर। तो जवाब आवशे 0.88। तेवी ज रीते सुजाता ने स्वीकार्य होय सुजाता मात्र मोटी खामीवाळा खमीस ज नकारशे एटले मोटी खामीवाळा लेशे नहीं। मोटी खामीवाळा केटला छे 4 तो 4 सिवायना लेशे कुल केटला छे 100 100 मांथी 4 बाद करो एटले जवाब आवे 96। तो एफ ने सानुकूल परिणामों एटले सुजाता ने स्वीकार्य होय तेवा परिणामों केटला छे 96 बराबर। तो 96 भाग्या 100 तो जवाब आवशे 0.96। तो चलो हवे उदाहरण 13 जोईए। तो उदाहरण 13 में छे के एक भूरो अने एक राखोड़ी एम बे पासाने एक साथे उछाड़वामां आवे छे बराबर। अहींया शुं करवानुं छे तो बे पासा लेवाना छे अने बंने पासाने एक साथे उछाड़वाना छे। तमाम शक्य परिणामों लखो बराबर। हवे बे पासाने आपणे ज्यारे एक साथे उछाड़ीए त्यारे कुल केटला परिणामों मळी शके अने ए तमाम शक्य परिणामों आपणे अहींया लखवाना छे बराबर। हवे मैं आगळ जणाव्युं एम के पासो होय तो पासानी अंदर 6 बाजुओ होय छे अने 6 बाजुओ पर टपका अलग अलग प्रकारे टपका लखेला टपका आपेला होय छे बराबर। कोई एक बाजू पर एक टपकू होय 2 टपका होय एम कुल 6 टपका सुधी आपेलू होय छे। हवे पासाने आपणे ज्यारे फेंकीए अने उपरनी बाजू पर जेटला टपका आवे तो ए अंक मळ्यो एम कहेवाय। धारो के पासाने फेंकीए अने उपरनी बाजू 3 टपका आवे तो आपणने 3 अंक मळ्यो एम कहेवाय बराबर। एटले के ज्यारे कोई पासाने फेंकवामां आवे हूँ मात्र एक ज पासानी बात करूँ ज्यारे पासाने एक वखत फेंकवामां आवे तो पासा परना अंको 1 2 3 4 5 के 6 आ 6 मांथी ज कोई एक अंक हशे। पासाने ज्यारे फेंकवामां आवे त्यारे मळता परिणामों कया होय कां तो 1 होय 2 होय 3 4 5 के 6 आ 6 मांथी कोई एक परिणाम होय बराबर। आવું क्यारे बने तो ज्यारे पासाने एक वखत फेंकवामां आवे त्यारे 1 2 3 4 5 के 6 आमांथी कोई एक अंक मळे बराबर। परंतु अहींया आपणे केटला पासा फेंकवाना छे 2 पासा बराबर। एक भूरो अने एक राखोड़ी एम 2 पासाने फेंकवाना छे। हवे आ बंने पासाने फेंकवामां आवे त्यारे मळता परिणामों शोधवाना छे बराबर। हवे धारो के आपणे ज्यारे एक पासाने फेंकीए छे बराबर एक पासाने फेंकीए तो केटला अंको मळे 1 થી 6 एम कुल 6 मांथी कोई एक अंक मळे बराबर। हवे बीजा पासाने फेंकीए बराबर त्यारे पण एमां पण कया अंको हशे 1 થી 6 एमांथी ज कोई एक अंक हशे। एटले के ज्यारे 2 पासाने फेंकवामां आवे तो बंने पासा पर कोई एक पासा पर 1 થી 6 मांथी अंक हशे बीजा पासामां पण 1 થી 6 मांथी ज कोई एक अंक हशे। परंतु कया अंको हशे आपणे चोक्कसपणे कही शकीए
नहीं। हवे आ परिणामों आपणे लखवा होय तो धारो के जे पहलो पासो छे प्रथम पासो बराबर, धारो के भूरो पासो लईए बराबर, बंने पासाने आपणे फेंक्या बराबर, तो धारो के भूरा पासा पर एक अंक आवे छे। भूरा पासा परनी जे उपरनी बाजू छे एमां एक टपकું दर्शावे छे तो मळेलो अंक केटलो कहेवाय 1। हवे जे राखोड़ी पासो छे एना पर कया अंको होई शके तो आ 6 मांथी ज कोई एक अंक हशे बराबर। एटले के धारो के भूरा पासा परनो अंक 1 मळे छे बराबर, तो राखोड़ी पासा परना अंको कया हशे आ 6 मांथी ज कोई एक अंक हशे। हवे आ जे परिणाम छे एने पण आपणे आम कौंसमां लखीशुं बराबर, क्रमयुक्त जोड़ना स्वरूपमां लखीशुं। अहींया पहेલું स्थान छे एमां कया अंको लखीशुं तो भूरा पासा परना अंको, अने बीजा स्थान पर कया अंको लखीशुं तो राखोड़ी पासा परना अंको लखीशुं बराबर। अहींया धार्યું કે આપણે भूरा पासा पर કેટલા અંકો મળે છે 1 મળે છે बराबर, तो राखोड़ी पासा पर कया अंको होई शके कां तो 1 होय 2 होय 3 4 5 के 6। आ 6 मांथी ज कोई एक अंक कया पासा पर हशे राखोड़ी पासा पर हशे बराबर। तो मळता परिणामो कया थाय तो पहला पर 1 लखीए बराबर। तो आ परिणामों छे आ पहलो अंक कयो लीधो छे आपणे 1 एटले के भूरा पासा पर एक अंक मळे छे तो राखोड़ी पासा परना अंको कया होय कां तो 1 होय 2 होय 3 होय 4 होय 5 के 6 बराबर। तो आ 6 परिणामों थया क्यारे तो भूरा पासा परनो अंक 1 होय त्यारे, परंतु एवुं जरूरी नथी के भूरा पासा पर एक ज अंक होय बराबर। धारो के एना परनो अंक 2 मळे छे, धारो के भूरा पासा परनो अंक केटलो मळे छे 2 मळे छे तो राखोड़ी पासा परना अंको कया होय आगळ जोयुं एम ज 1 થી 6 मांथी ज कोई एक अंक हशे बराबर। तो मळता परिणामो कया थाय तो अहींया 1 लखे एनी जग्याए शुं करवुं पड़े 2 लखवा पड़े बराबर। तो मळता परिणामो कया थाय 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 बराबर। तो आ प्रकारे पछी धारो के भूरा पासा परनो अंक 3 होय तो पण बीजा 6 परिणामो मळशे तो आ बधा ज परिणामो आपणे लखवा पड़े बराबर। तो आ दरेक परिणामो लखीए। तो बंने पासाने फेंकता मळता कुल शक्य परिणामों नीचे मुजब छे बराबर। तो शू कर्युं आपणे सौथी पहला भूरा पासा परनो अंक केटलो धारीए छे आपणे 1 बराबर। तो भूरा पासा परनो अंक लीधो 1 बराबर। तो राखोड़ी पासा पर कया अंको होय कां तो 1 होय अथवा तो 2 होय बराबर, कां तो 3 होय 4 5 के 6। आ 6 मांथी ज कोई एक अंक कया पासा पर हशे राखोड़ी पासा पर बराबर। अने भूरा पासा पर आपणे केटला लीधा छे 1 अंक लीधो छे बराबर। तो पहलुं परिणाम कयुं थशे 1 1, बीजुं परिणाम थशे 1 2, त्रीजुं थशे 1 3 1 4 1 5 अने 1 6। तो आम ज्यारे भूरा पासा परनो अंक 1 होय त्यारे मळता परिणामो कया छे 1 1 1 2 1 3 1 4 1 5 अने 1 6 बराबर। तेवी ज रीते एवुं जरूरी नथी के भूरा पासा परनो अंक 1 ज होय, ए 2 पण होई शके। तो परिणामो कया थशे 2 1 बराबर। तो आ रीते आपणे बधा ज परिणामो लखीए। बराबर। तो मळता कुल शक्य परिणामो आ मुजब छे 1 1 बराबर 1 2 1 3 एम करता करता 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 बराबर। तो आ दरेक परिणामो क्या छे तो एक भूरो पासो और एक राखोड़ी पासो एम कोईपण बे पासा ने एक साथे फेंकवामां आवे तो कुल आटला परिणामों मळे बराबर। अहींया तमे जोई शको छो के कुल 36 परिणामों मळे
છે બરાબર। તો અહીંયા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે 36 અને કુલ શક્ય પરિણામો કયા છે તો આ બધા 1 1 2 1 3 1 એમ કરતાં કરતાં 6 6 આમ કુલ 36 પરિણામો આ પ્રયોગની અંદર આપણને મળે છે બરાબર। ચલો ત્યારબાદ હવે આપણે સંભાવના શોધવાની છે બરાબર। શાની સંભાવના તો પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય તેની સંભાવના શોધવાની છે બરાબર। તો હવે શું કરવાનું છે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો બરાબર। અહીંયા બે પાસાને આપણે ફેંકીએ છીએ તો બંને પાસાની ઉપરની જે સપાટી હશે તો એ સપાટી પર કોઈ અંકો તો મળશે ને બરાબર। એ જે અંકો મળે એમનો સરવાળો કરવાનો અને એ સરવાળો 8 હોય તેની સંભાવના આપણે શોધવાની છે બરાબર। તો આ ઘટનાને આપણે ઘટના E કહી દઈએ બરાબર। એના પહેલાં અહીંયા જુઓ કુલ કેટલા પરિણામો છે 36 પરિણામો। તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે 36। તો અહીં કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 36। બરાબર। તો અહીં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળે છે 36। હવે કોની સંભાવના શોધવાની છે પાસા પરના અંકોનો સરવાળો 8 હોય બરાબર। તો એ ઘટનાને આપણે કહી દઈએ ઘટના E। તો ધારો કે ઘટના E પાસા પરના અંકોનો સરવાળો 8 હોય બરાબર। પાસા પરના અંકોનો સરવાળો 8 હોય એને શું કહ્યું ઘટના E બરાબર। તો હવે આ જે કુલ શક્ય પરિણામો છે એની અંદર એવા પરિણામો જોવાના કે જેમાં પાસા પરના અંકોનો સરવાળો કેટલો હોય 8 હોય બરાબર। તો અહીંયા જુઓ આ પ્રથમ પરિણામ છે એની અંદર અંકો કયા કયા મળે છે 1 અને 1। તો બંનેનો સરવાળો કરો તો 1 ને 1 2। તો પાસા પરના અંકોનો સરવાળો અહીંયા કેટલો થાય છે 2 પરંતુ આપણે કેટલા લેવાના છે અંકોનો સરવાળો 8 બરાબર। તો એવા પરિણામો આપણે શોધવાના છે બરાબર। તો જુઓ એવા પરિણામો આપણે શોધીએ તો જુઓ આ લાઈનની અંદર અહીંયા બંનેનો સરવાળો કેટલો થશે 1 ને 1 2। અહીંયા 3 થશે અહીંયા 4 5 6 અને અહીંયા 7 થશે બરાબર। તેવી જ રીતે અહીંયા 3 થશે અહીંયા 4 આ 3 ને 2 5 4 ને 2 6 બરાબર 5 ને 2 7 અને અહીંયા થશે 8। તો આવું એક પરિણામ મળ્યું આપણને કે જેનો સરવાળો કેટલો થાય છે 8 થાય છે અંકો બરાબર। તો પાસા પરના અંકોનો સરવાળો 8 થતો હોય તેવા પરિણામો આપણે અહીંયા લખીએ તો પાસા પરના અંકોનો સરવાળો 8 થતો હોય તેવા પરિણામો કયા કયા છે તો પહેલું પરિણામ છે 6 2 બરાબર। ચલો હવે આ લાઈનમાં જોઈએ તો અહીંયા જુઓ 3 ને 1 4 બરાબર 3 ને 2 5 અહીંયા જુઓ 3 ને 3 6 4 ને 3 7 અહીંયા 5 ને 3 8। તો અહીંયા સરવાળો કેટલો થાય છે 8। તો બીજું પરિણામ કયું થયું 5 3 બરાબર। ચલો હવે આમાં જોઈએ તો 4 ને 1 5 4 ને 2 6 આ બંનેનો સરવાળો થશે 7 અહીંયા 4 ને 4 8 બરાબર। તો 8 થયો। ત્રીજું પરિણામ છે 4 4 બરાબર। અહીંયા 9 થશે અને અહીંયા થશે 6 ને 4 10। ચલો હવે 5 ને 1 6 5 ને 2 7 5 ને 3 8। તો અહીંયા કેટલો થયો સરવાળો 8 થયો બરાબર। તો ત્રીજું પરિણામ કયું થશે ચોથું પરિણામ થશે 3 5 બરાબર। ચલો હવે આ 9 થશે 5 ને 5 10 6 ને 5 11 બરાબર। ચલો હવે અહીંયા જોઈએ તો 6 ને 1 7 6 ને 2 8। તો અહીંયા પણ સરવાળો કેટલો થાય છે 8 થાય છે। તો 8 થતો હોય એવું આગળનું પરિણામ કયું છે 2 6। ચલો આગળ જોઈએ તો 6 ને 3 9। હવે આમ શું થશે સરવાળો વધી જશે 6 ને 4 10 6 ને 5 11 6 ને 6 12। તો અહીંયા સરવાળો કેટલો થાય છે 12 થાય। તો વધારેમાં વધારે સરવાળો કેટલો થશે આ પરિણામોનો 12 થશે। 12થી વધારે સરવાળો થશે નહીં પરંતુ આપણે જે અંકોનો સરવાળો 8 થતો હોય તેવા પરિણામો ધ્યાનમાં લેવાના છે કયા કયા છે તો પહેલી લાઈનમાં તો નથી 6 2 5 3 4 4 3 5 2
बराबर। तो अहींया जुओ जे अंकोनो सरवाळो जेमां अंकोनो सरवाळो 8 थतो होय एवा केटला परिणामो छे 1 2 3 4 અને 5 तो एवा कुल 5 परिणामो छे। तो घटना ई बनी एवुं क्यारे कहेवाय पासा परनो अंक 8 होय त्यारे घटना ई बनी एवुं कहेवाय बराबर। तो पासा परनो अंक 8 होय एवा परिणामो केटला छे 1 2 3 4 અને 5 तो आ 5 परिणाममांथी कोई एक परिणाम आवे बराबर। धारो के आपणे 2 पासा फेंकीए अने एमां आ 5 मांथी कोई एक परिणाम आवे एटले के अंकोनो सरवाळो 8 थाय तो घटना ई बनी एवुं कहेवाय बराबर। तो ई ने सानुकूल परिणामोनी संख्या केटली थशे 5 बराबर। तो माटे ई ने सानुकूल परिणामोनी संख्या बराबर बराबर 5। चलो हवे शुं शोधवानुं छे आपणे अंकोनो सरवाळो 8 थाय तेनी संभावना शोधवानी छे। अंकोनो सरवाळो 8 थाय तेने कह्युं घटना ई एटले के घटना ई नी संभावना शोधवानी। घटना ई नी संभावना एटले के पी ऑफ ई। तो एना माटेनुं सूत्र लखीए तो पी ऑफ ई एटले ई ने सानुकूल परिणामोनी संख्या भाग्या कुल शक्य परिणामोनी संख्या। बराबर। तो ई ने सानुकूल परिणामों छे 5 और कुल शक्य परिणामों 36। तो घटना ई नी संभावना एटले के पी ऑफ ई बराबर 5 भाग्या 36 बराबर। तो आ पहली घटना की संभावना शोधी बराबर। चलो बीजी घटना तो पासा परनो अंकोनो सरवाळो केटलो लेवानो छे 13 बराबर। हवे पासा परना अंकोनो सरवाळो 13 होय तेवी घटनानी संभावना शोधवानी छे। हवे आ घटनाने आपणे नाम आपी दईए तो धारो के घटना ई पछी आपणे लईए एफ। तो धारो के घटना एफ पासा परना अंकोनो सरवाळो 13 होय पासा परना अंकोनो सरवाळो 13 होय पासा परना अंकोनो सरवाळो केटलो होय 13 होय एने शुं कह्युं आपणे घटना एफ बराबर। हवे हमणां ज जोयुं एम आपणे सरवाळो कर्यो बधा ज परिणामोनो बराबर। तो सौथी वधारे में वधारे सरवाळो केटलो थाय छे 6 + 6 पासा परना अंकोनो सरवाळो महत्तम सरवाळो केटलो छे 6 અને 6 12 12 थी वधारे होय एवो एक पण परिणाम छे नहीं। तो 12 थी वधारे होय अहींया जो पासा परना अंकोनो सरवाळो केटलो छे 13 बराबर। तो 13 अंकोनो सरवाळो 13 थतो होय एवुं एक पण परिणाम छे नहीं एटले के एवा परिणामोनी संख्या केटली छे 0 बराबर। घटना एफ बनी एवुं क्यारे कहेवाय पासा परना अंकोनो सरवाळो 13 होय त्यारे 13 होय एवा केटला परिणामो छे एक पण परिणाम छे नहीं बराबर। तो घटना एफ ने सानुकूल परिणामोनी संख्या केटली थाय 0 बराबर। लखीए तो के अहीं अंकोनो सरवाळो तेर होय तेवुं एक पण परिणाम नहीं बराबर। एवं एक पण परिणाम छे नहीं। तो एफ ने सानुकूल परिणामों की संख्या केटली थशे 0 माटे एफ ने सानुकूल परिणामों की संख्या बराबर 0। चलो हवे घटना एफ की संभावना शोधवानी एटले के पी ऑफ एफ बराबर। तो पी ऑफ एफ माटेनुं सूत्र लखीए पी ऑफ एफ एटले एफ ने सानुकूल परिणामों की संख्या भाग्या कुल शक्य परिणामों की संख्या भाग्या कुल शक्य परिणामों की संख्या बराबर। तो एफ ने सानुकूल परिणामों केटला छे 0 तो 0 भाग्या
કુલ શક્ય પરિણામો 36 એટલે કે 0 બરાબર। તો એવું એક પણ પરિણામ આપણને મળશે નહીં કે જેમાં અંકોનો સરવાળો 13 હોય બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો કે અંકોનો સરવાળો 13 હોય એવું આપણને એક પણ પરિણામ મળતું નથી બરાબર। ચલો ત્યારબાદ ત્રીજી ઘટના કે સરવાળો 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી, એની પણ આપણે સંભાવના શોધવાની છે। તો એના પહેલાં આ જે ઉદાહરણ આપણે ગણ્યું છે એને ફરીથી જોઈ લઈએ બરાબર। તો ઉદાહરણ 13, તો ઉદાહરણ 13માં જણાવે છે કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ફેંકવામાં આવે છે અને તમામ શક્ય પરિણામો આપણે લખવાના છે બરાબર। મેં અગાઉ જણાવ્યું એમ કે એક પાસાને તમે ફેંકો તો એના પર કયા અંકો હોઈ શકે, તો 1 2 3 4 અને 5, આ 5 અને 6, આ 6માંથી કોઈ એક અંક આવી શકે બરાબર। હવે જ્યારે બે પાસાને ફેંકવામાં આવે તો બંને પાસા પર આ 6માંથી જ કોઈ એક અંક હોઈ શકે, એટલે આ 6 અંકોની જોડ હોઈ શકે। તો 6 અંકોની કુલ 36 જોડ મળે છે, જે આ મુજબ લખી શકાય। 36 અંકો, આ જે 36 જોડ મળે છે એને લખવાની સીધી રીત છે, જો અહીંયા જો બધામાં 1 1 1 લખી નાખવાના બરાબર। પછી 2 2 2 3 3 3 એમ લખવાના પ્રથમ સ્થાન પર બરાબર। બીજા સ્થાન પર શું લખવાનું, તો 1 2 3 4 5 એવી રીતે બરાબર। તો આ રીતે તમે આ 36 જોડ તમે લખી શકો। ચલો તો કુલ શક્ય પરિણામો કેટલા થયા, 36। હવે પહેલું છે કે પાસા પરના અંકોનો સરવાળો 8 હોય તેની સંભાવના કેટલી, તો પાસા પરના અંકોનો સરવાળો 8 હોય એવા કેટલા પરિણામો છે, તો આ રહ્યા 6 2 5 3 4 4 3 5 2 6, તો એવા કુલ કેટલા પરિણામો છે, 5 પરિણામો છે। તો ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે, 5। તો ઘટના ઈની સંભાવના એટલે કે P ઓફ E, તો એનું સૂત્ર લખીએ, ઈને સાનુકૂળ પરિણામો 5 ભાગ્યા 36। તો પાસા પરના અંકોનો સરવાળો 8 હોય તેની સંભાવના કેટલી છે, 5 ભાગ્યા 36। બીજી ઘટના F, પાસા પરનો અંકોનો સરવાળો 13 હોય, તો અહીંયા આપણને એવું એક પણ પરિણામ મળતું નથી કે જેમાં અંકોનો સરવાળો 13 હોય, એટલે કે Fને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે, 0 બરાબર। તો P ઓફ F બરાબર Fને સાનુકૂળ પરિણામો એટલે 0 ભાગ્યા 36, તો જવાબ મળશે કોઈ પણ 0નો કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો જવાબ આવે 0। તો Fને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળે છે, 0 મળે છે બરાબર। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 36 પરિણામો છે, અથવા તો કોઈ પણ બે પાસા છે અને તમે એક સાથે ફેંકો તો તે પાસા પરના અંકોનો સરવાળો ક્યારેય પણ 13 હોઈ શકે નહીં। અંકોનો સરવાળો 13 હોય એવી ઘટના શક્ય નથી બરાબર, એટલે કે એવું બની જ ના શકે। તો જ્યારે પણ આવી કોઈ ઘટના ના જ બને એવું આપણને પહેલેથી ખબર હોય તો એની સંભાવના કેટલી હોય, 0। જે ઘટના શક્ય ના હોય તેની સંભાવના કેટલી આવે, 0 મળે। ચાલો હવે ત્રીજી ઘટના જોઈએ કે ત્રીજી ઘટનામાં શું છે કે અંકોનો સરવાળો 12 કે તેનાથી નાનો હોય બરાબર। તો જુઓ ઘટના 3 એની અંદર શું છે, 12 કે તેનાથી નાનો હોય બરાબર। એ ઘટનાની આપણે સંભાવના શોધવાની છે। તો એ ઘટનાને આપણે કહીએ ઘટના G બરાબર। તો ધારો કે ઘટના G, પાસા પરના અંકોનો સરવાળો કેટલો હોય, અંકોનો સરવાળો 12 કે તેનાથી, પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેનાથી નાનો હોય બરાબર। તો આપણે એવા પરિણામો શોધવાના કે જેમાં અંકોનો સરવાળો 12 હોય અથવા તો તેનાથી નાનો હોય બરાબર। તો અહીંયા જો પહેલું પરિણામ છે 1 + 1, તો સરવાળો થશે 2, તો એને 12 કે તેનાથી નાના કહેવાય ને, હા। તો 2 છે એ 12 થી નાના છે, તો આ પરિણામ પણ ધ્યાનમાં લેવાનું। અહીંયા જો આનો સરવાળો પણ 12 થી નાનો જ થશે, તો અહીંયા રહેલા બધા જ પરિણામોનો સરવાળો, આના સિવાયના બધા પરિણામોનો સરવાળો 12 થી નાનો થશે, તો આના સિવાયના બધા પરિણામો પણ લેવા પડે બરાબર। અહીંયા શું કહ્યું છે, 12 કે તેના, એટલે જો સરવાળો 12 થતો હોય તો અહીંયા જો સરવાળો થાય છે 6 અને 6 12, એ પરિણામ પણ ધ્યાનમાં લેવાનું। તો બધા જ પરિણામોનો સરવાળો કેવો છે, 12 કે 12 થી નાનો બરાબર। તો ઘટના G બની એવું ક્યારે કહેવાય, તો આ 36માંથી કોઈ પણ પરિણામ આવે તો પણ ઘટના G બની એવું કહેવાય બરાબર। તો Gને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે, 36 બરાબર।
તો લખીએ અહીં દરેક પરિણામનો સરવાળો બાર કે તેનાથી નાનો છે. માટે જીને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 36. માટે જીને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 36. હવે આ ઘટનાની સંભાવના શોધીએ એટલે કે પી ઓફ જી. તો એના માટેનું સૂત્ર તો પી ઓફ જી બરાબર જીને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. બરાબર. તો જીને સાનુકૂળ પરિણામો કેટલા છે? 36 ભાગ્યા કુલ શક્ય પરિણામો 36. તો છેદ ઉડાડશો તો 36 જશે એટલે જવાબ આવશે 1. બરાબર. તો ઘટના જીની સંભાવના કેટલી છે? 1. બરાબર. અહીંયા જુઓ તો બે પાસાને તમે જ્યારે ફેંકશો ત્યારે ઉપરના અંકોનો સરવાળો 12 કે 12થી નાનો જ હશે. હંમેશા આ ઘટના બનશે જ. બરાબર. તો ચોક્કસ ઘટના છે કે પાસા પરના અંકોનો સરવાળો એ 12 કે 12થી નાનો જ હશે. તો આને ચોક્કસ ઘટના કહેવાય. તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1 મળે છે. તો આ થયું ઉદાહરણ 13. બરાબર. અહીંયા આપણે સંભાવના ચેપ્ટરના બધા જ ઉદાહરણો ગણવાનો પ્રયત્ન કર્યો. બરાબર. આશા રાખું કે તમને આ ઉદાહરણોમાં સારી એવી સમજ પડી હશે અને તમને સરળતાથી યાદ પણ રહી ગયા હશે. આમાં બાકીના જે ઉદાહરણ છે, ઉદાહરણ 10 અને ઉદાહરણ 11, એ ઉદાહરણ પરીક્ષાલક્ષી છે નહીં, એ પરીક્ષામાં પૂછાશે નહીં, માટે એ ઉદાહરણો આપણે ગણાવ્યા નથી. બરાબર. તો આજના આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. હવે પછીના વિડીયોમાં આપણો અભ્યાસ આગળ વધારીશું અને સ્વાધ્યાય 15.1ના જે મહત્ત્વના દાખલા હશે એ ગણવાનો પ્રયત્ન કરીશું. બરાબર. તો હવે પછીના વિડીયોમાં આપણે મળીએ. બરાબર. થેન્ક યુ.